સુરતના હીરાબાગ સર્કલ ખાતે ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે કરોડોના ખર્ચે તૈયાર કરાયેલ જોઇન્ટેડ રેમ્પ બ્રિજ હજી સુધી લોકો માટે ખુલ્લો મુકાયો નથી, જેને કારણે સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે। 16.43 કરોડના ખર્ચે બનેલો 556.87 મીટર લાંબો અને 6.5 મીટર પહોળો આ બ્રિજ વરાછા, વેડ, અમરોલી, કોસાડ અને કતારગામ સહિતના વિસ્તારોના 7 લાખથી વધુ વાહન ચાલકોને રાહત આપવાનું છે। છતાં ઉદ્ઘાટન માટે મોટા નેતાની રાહ જોવાઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ચૂંટણી બાદ પણ શાસકોની નિયુક્તિ ન થતા લોકો હાલ ટ્રાફિકની ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આજે આ હીરાબાગ વિસ્તારની અંદર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના વીઆઈપી કલ્ચરના પાપે આ બ્રિજનું ઉદ્ઘાટન થઈ નહીં રહ્યું। હું સરકારને નિવેદન કરીશ, તમે એક બાજુ કહો છો કે વીઆઈપી કલ્ચર ખત્મ કરો, તો તમે કોની રાહ જોઈ રહ્યા છો? આજે એક મહિનો થઈ ગયો છે કોર્પોરેશન ચૂંટણીને, હજી તમે મેયર નથી બનાવી શક્યા, કોઈ કમિટી નથી બનાવી શક્યા, તો અમને એવો વિશ્વાસ છે કે આમાં કરોડો રૂપિયાનો કંઈ ને કંઈ ઘોટાળો થઈ રહ્યો છે કે કદાચ ફંડ માંગશે, ચંદો માંગશે નવા મેયર પાસેથી, એના પાપે આ બ્રિજ અટકી રહ્યું છે। અને તમારા આ કારણે મારા વરાછા અને કામરેજના લોકો, હજારો લોકો પરેશાન થઈ રહ્યા છે। કારણ કે અમારા વિસ્તારની અંદર હીરાના કારખાનામાં મંદી છે, એમ્બ્રોઇડરી કારખાનામાં મંદી છે, કારણ કે રેસિડેન્સી કામરેજ અને મોટા વરાછા બાજુ છે, લોકો ત્યાંથી રોજગાર મેળવવા માટે અહીંયા આવે છે। ત્યારે હું સરકારને નિવેદન કરીશ કે અમારી સુરત શહેરની અને વરાછાની જનતા માટે આ બ્રિજ વહેલા તકે ખુલ્લો। મેં રહું છું અહીંયા, પોઝિશન એવી ખરાબ છે કે હાલના સમયે બપોરના ટ્રાફિક જોવે તો ખબર પડે કે કેવી સમસ્યા છે રેસિડન્ટને। આ પુલ આજે તૈયાર થઈ ગયેલો પડ્યો છે, તો શા કારણે ચાલુ નથી થતો? આ સાઈડ જોવો તો કુંડીઓ તૂટી ગયેલું રખડે છે, અમુકના ઢાંકણા નથી ઉપર લાગેલા, ગંદકીનો ફેલાવો થાય છે, રોગચાળો થાય તો આનો જવાબદાર કોણ? અને જેટલું બને એટલી વહેલી તકે અમારી એક જ વિનંતી છે આ એરિયાની કે આ પુલ ચાલુ કરો। કોઈ મેયર બનવાની વાટે છે કે કોઈ રાજકીય મોટા નેતાઓની વાટે છે એ ખબર નથી પડતી કાંઈ। આજે પ્રજા અહીંયા કેટલી દુઃખી થાય છે એ કોઈ જોતું જ નથી।